ટેકાના ભાવે કપાસની ખરીદીના 29 સીસીઆઈ કેન્દ્ર પર દરરોજ થતી કપાસની ખરીદી નિયંત્રિત કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। સીસીઆઈ તરફથી 24 ડિસેમ્બરે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં રાજ્યમાં 29 કેન્દ્ર પર પ્રતિદિન 5000 ઘાસડી કપાસની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે। ફેક્ટરીઓમાં કપાસનો ભરાવો થયો હોવાનું કારણ આગળ ધરી આ નિર્ણય લેવાયો। હાલ માત્ર એક છોટાઉદેપુર જિલ્લાની જ વાત કરીએ તો અહીં દરરોજ 10,000 ઘાસડી કપાસની આવક થઈ રહી છે। સીસીઆઈના પરિપત્ર મુજબ હવે છોટાઉદેપુર જિલ્લામાં દરરોજ માત્ર 2150 ઘાસડી કપાસની ખરીદી કરાશે। સીસીઆઈના આ નિર્ણયના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે। सीसीआई खरीदे ना करे અને અમારો માલ કાળા બજારમાં જાય તે માલનો ભાવ અમને પૂરો નહીં મળે તે ખેડૂતોને નુકસાન જાય। 9 થી 10,000 ઘાસડીનો આવક રોજે રોજની આવતી હતી, એના અંકુશ આવવાથી 2150 થી લઈને 2200 જેટલો જ ઘાસડીનો કપાસ લેવાશે। સામાજિક પ્રસંગ કરતા હોય તો એવા સમયે જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિનામાં આની આવકનું પ્રમાણ વધવાનું છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।